હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને આઈડિયા સારા લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ આ રીતે વાટકામાં આ ગળણી મૂકીને ગાળવી હોય ને, તો આ ગળણી છે ને વારે વારે પડી જતી હોય છે અને આપણે એક હાથથી પકડીને એક હાથથી ગાળી ના શકતા હોઈએ. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતે એક ચમચી લઈ લેવાની નાનકડી, અને જે ગળણીનું જે નાકું છે ને આ રીતે તેમાં આપણે પરોવી દેવાની. તો તમે આમ સરસ આ રીતે તેને ગાળી શકશો, નીકળશે પણ નહીં અને તમે ખૂબ જ સહેલાઈથી તમે તમારું કામ કરી શકશો. તો આઈડિયા નાનો છે પણ ખૂબ જ કામનો છે. સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો ક્યારેક શું થાય, આપણે લગ્ન પ્રસંગમાં કે પછી ક્યારે પણ આપણે ઘરમાં એકલા હોય ને આ રીતે રેડી થતા હોઈએ ને, તો આ રીતે બ્રેસલેટ કે પછી વોચ પહેરવામાં આપણને એકલા હાથે ખૂબ જ તકલીફ થતી હોય. આ રીતે તેનો જે બીજો છડે છે ને આ રીતે આપણે હાથમાં જ ના રહીએ. તો તેના માટે આપણે સરસ આઈડિયા છે. આપણે છે ને સેલો ટેપનો એક આ રીતે પીસ કટ કરી લેવાનું ટેપ પટ્ટીનો, અને આ રીતે એક બાજુ તેનું છે ને બ્રેસલેટનું આ રીતે આપણે ચોંટાડી દેવાનું સરસ. તો પડે પણ નહીં અને આપણે સરસ રીતે તેને આને લોક કરી શકાય, અને કડીને આપણે સરસ રીતે બંધ કરી શકાય અને સહેલાઈ થઈ જાય, સરળતા રહે. ત્યાર પછી પેક થઈ જાય એટલે આપણે ચોંટાડેલું ઉખાડી દેવાનું ટેપ પટ્ટી. તેમાં આપણો સમય પણ બરબાદ ના થાય અને સરળતાથી આપણે આ રીતે જે વોચ પણ પહેરીએ ને, ઘડિયાળ ક્યાંક બહાર જવાનું હોય તો એકલા હાથે ના પહેરી શકાય, તો તેને પણ આ રીતે જેનો પટ્ટો હોય ને તેની ઉપર ટેપ પટ્ટીનો કટકો લગાવી દેવાનો, અને ત્યાર પછી આપણે સરળતાથી તેને બંધ કરી દેવાની. જુઓ, તો આઈડિયા ખૂબ નાનો છે પણ એકદમ સરસ છે. તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો તેને લાઇક કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. આ રીતે તેની ક્લિપ બંધ થઈ જાય ત્યાર પછી આપણે ટેપ પટ્ટીને ઉખાડીને સરસ રીતે પેક કરી દેવાનું. ત્યાર પછીનો આપણે આઈડિયા જોઈ લઈશું. તો ક્યારેક શું થાય છે કે આપણે લગ્ન પ્રસંગની આ રીતે કુર્તી કે પછી સાડી પણ હવે તો વર્કવાળી જ આપણે પહેરાય છે, તો તેને છે ને ક્લીન કરવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે. તેનું આ વર્ક પણ ખૂબ જ ખરાબ થઈ જાય અને આપણે વારે ઘડીએ ડ્રાય ક્લીનમાં પણ મોંઘા ખર્ચા થાય એટલે આપણે આપી ના શકાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે જૂનું કોઈ પણ મોજું હોય ને આપણી પાસે હાથનું કે પગનું, તે આપણે લઈ લેવાનું. અને ત્યાર પછી આ રીતે પોચું આપણે જે બ્રશ આવે છે ને કપડાં ધોવાનું, આ ખૂબ જ સોફ્ટ હોય છે બ્રશ. તો તેને શું કરવાનું, આપણે મોજામાં બ્રશને નાખી દેવાનું આ રીતે સરસ રીતે. તો તેનાથી શું થશે, હવે આપણે આને આ રીતે સરળતાથી સાફ કરી શકાય. જુઓ, કપડાને આ રીતે સરળતાથી આપણે બ્રશ મારીએ ને તો આપણે જે વર્ક છે ને એ પણ ખરાબ ન થાય અને સરળતાથી આપણે સહેલાઈથી કપડાને સાફ કરી શકાય. આપણે બહાર આપવા માટે સમય પણ બરબાદ ન થાય અને ખર્ચો પણ ન થાય. તો ખૂબ જ સરસ ટ્રીક છે. હવે આપણે આ બર્નર છે ને આપણા અઠવાડિયા 15 દિવસમાં જ ખૂબ જ આ રીતે કાળા થઈ જતા હોય છે. તો તેના માટે આપણે તેને વાટકામાં આ રીતે નાખી દેવાનું, અને ત્યાર પછી જે ઈનો આવે છે ને આપણે જે પીએ છીએ તે આપણે અડધી પડીકી આ રીતે તેમાં એડ કરી દેવાની, અને ત્યાર પછી લીંબુ આપણે તેમાં લીંબુનો રસ નીચોવી દેવાનો. આપણે આ રીતે જો અડધાથી થોડોક જ લીંબુ મેં નીચોવ્યું છે, કેમ અહીંયા મેં એક જ બર્નરને આ રીતે એડ કર્યો છે એટલા માટે. તમારે 2 હોય તો ઈનોની આખી પૂડીકી અને આ રીતે અડધા લીંબુ નીચોવી દેવાનું, અને ત્યાર પછી તેમાં આ રીતે સરસ લગાવી દેવાનું અને તેને 5 થી 10 મિનિટ માટે રાખી દેવાનું. ત્યાર પછી જે બેકિંગ સોડા આવે છે ને તે તેની ઉપર આપણે અડધી ચમચી એટલું એડ કરી દેવાનું, અને હવે તેમાં જ આપણે રહેવા દઈશું આને. અને તે જ રીતે આપણે જે લાઇટર હોય છે ને ગેસ બાળવાનું, તે પણ જો આ રીતે કટાઈ જાય અને ખૂબ જ તેમાં દાગ પડી જતા હોય કાળા કાળા, એક અઠવાડિયામાં કે 15 દિવસમાં આ રીતે જ્યાં બાળવાનો ભાગ હોય ને ત્યાં, કે પછી આ રીતે આપણે પકડવાનું હોય ત્યાં, તો તેને પણ શું કરવાનું, આ રીતે લીંબુનું જે આપણે નીચોવ્યું છે ને તેને આ રીતે લઈ અને તેની ઉપર અડધી ચમચી એટલો બેકિંગ સોડા નાખી અને આ રીતે તેને સાફ કરશો ને તમે, તો ખૂબ જ સરળતાથી તમારું લાઇટર છે ને એકદમ નવા જેવું થઈ જશે. જો આ રીતે ફક્ત 2 મિનિટ જ તમે આમ કરશો ને, પછી આપણે તેને કોરા કોઈ બી નેપકિનથી કે રૂમાલથી આ રીતે સાફ કરી લેવાનું. પહેલાં તેને આ રીતે સરસ લગાવી દેવાનું, 1 મિનિટ માટે આ રીતે લગાવવાનું. તો તમારું લાઇટરના જેટલા પણ દાગ હશે કે કટાયેલું હશે ને એકદમ સરસ રીતે એકદમ ઓછી મહેનતે નીકળી જશે અને સાફ થઈ જશે. જો આ રીતે લગાવવાથી બધા જ કટાયેલા દાગ પણ નીકળી જાય છે તરત જ, કેમ કે આપણે જે લીંબુનો રસ અને બેકિંગ સોડા એમાં મિક્સ કર્યો છે ને તેનાથી આપણે આ રીતે ખૂબ જ સરળતાથી સાફ કરી શકાય ગેસ બર્નર કે પછી લાઇટર કે આ રીતે. કેમ કે આપણે લાઇટરને ધોઈ ન શકાય એટલે આ રીતે આપણે તમે સાફ કરી લો ને ત્યાર પછી આ રીતે કોરા કપડાથી લૂછી લેવાનું. તો તમે જોશો ને તો ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે અને એકદમ ચમક આવી જશે, નવા જેવો જ થઈ જશે લાઇટર. તમે જોઈ શકો છો એકદમ બધાય દાગ નીકળી ગયા છે, ઉપરના અને નીચેના જે કટાયેલા હતા ને તે પણ. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. અહીં આપણે જે બર્નર આપણે આ રીતે રાખ્યું છે ને તેને પણ આ રીતે લીંબુના છોતરા વડે જરાક આપણે આ રીતે ઘસશું ને તો તમે જોશો ને એકદમ સરળતાથી સાફ થઈ જશે. તેનો જે બી કટાયેલો ભાગ છે ને
તે સાફ થઈ જશે. તો આ રીતે તમે અઠવાડિયે 15 દિવસે સાફ કરશો ને તો તેના ખૂબ જ સરળતાથી તમારે આ મહેનત પણ નહીં પડે અને એકદમ સરસ રીતે સાફ થઈ ગયો છે. તમે જુઓ. હવે આપણે તેને તમને ચાલુ કરીને બતાવું છું. એકદમ સરસ જુઓ. તો આઈડિયા બધા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.